વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજના લેક્ચરમાં અને ધોરણ 3માં હું ફરીથી તમારા બધાનું સ્વાગત કરું છું. તો તમારા બધાનું સ્વાગત, તમને બધાને વેલકમ હો ભાઈ. તો હવે બધા રેડી છો ને ભણવા માટે? જો હવે આપણે 2 દિવસ છે એ નિબંધ કર્યા, બરાબર ને? પહેલો નિબંધ કર્યો આપણે વર્ષા ઋતુનો, પછી બીજો નિબંધ કર્યો આપણે વૃક્ષોનું મહત્ત્વ, બરાબર ને? અને એની પહેલાં આપણે ગૂગલ મીટમાં એક નિબંધ કર્યો તો એ હતો વાઘનો, બરાબર ને? તો આપણે આટલા દિવસમાં 3 નિબંધ શીખી ગયા. તો આજે આપણે છે ને કાંઈક નવું શીખવાનું છે, બરાબર? તો તમે બધા રેડી છો નવું શીખવા માટે? બધા રેડી થઈ જાઓ ભાઈ. જે રેડી ન હોય હજી બધા રેડી થઈ જાઓ, એટલે આપણે આજે કાંઈક નવું શીખીએ, બરાબર? જુઓ, આજે આપણે શીખવાની છે ચિત્ર વાર્તા, બરાબર ને? હવે તમે મને એમ કહેશો કે મિસ ચિત્ર વાર્તા તો અમને આવડે છે, કારણ કે અમારા ગુજરાતીનો પહેલો પાઠ તમે ચિત્ર વાર્તા તરીકે જ શરૂ કર્યો હતો, બરાબર? આપણો પહેલો પાઠ હતો ને એ ચિત્ર વાર્તા જ હતી ને, સિંહ અને ઉંદરવાળી. તો હવે આપણે આજે બીજી ચિત્ર વાર્તા શીખીએ, બરાબર? તો બધા ચિત્ર વાર્તા કરવા માટે રેડી છો? બધા રેડી છે ભાઈ? ચલો આપણે હવે જોઈએ કે આપણી ચિત્ર વાર્તા કઈ છે. દેખાય છે સ્ક્રીન ઉપર બધાને? વાંદરો અને મગર, બરાબર ને? તમે એમ કહેશો મને કે મિસ આ વાર્તા તો અમને આવડે છે. બધાને આવડતી હશે, કેમ કે તમે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં, સેકન્ડ સ્ટાન્ડર્ડમાં બહુ બધી વાર્તાઓ સાંભળી હશે, બરાબર ને? પારિજાતકમાંય સાંભળી હશે. પણ આજે આપણે છે ને ચિત્ર જોઈ અને વાર્તા છે ને એ લખવાની છે અને સમજવાની છે, બરાબર? હું તમને અહીંયાથી ચિત્ર દેખાડીશ, બરાબર? તમારે મનમાં વિચારવાનું છે કે આ ચિત્ર છે એ આપણને શું કહે છે. એની ઉપરથી પછી આપણે વાર્તા લખવાની છે, બરાબર? સમજાઈ ગયું બધાને? તો જો ભાઈ, આપણી ચિત્ર વાર્તાનું નામ છે વાંદરો અને મગર. સ્ક્રીન ઉપર તમને ઘણા વાંદરા દેખાતા હશે, દેખાય છે ને ભાઈ? જો એ બધા કેવા મસ્તી કરે છે, જેમ આપણે આપણા ફ્રેન્ડ સાથે મસ્તી કરીએ છીએ ને, એમ જો આ વાંદરા પણ કેવા મસ્તી કરે છે. 2 વાંદરા તો લટકાય છે અને બીજા જે 4 વાંદરા છે એ બધા મસ્તી કરે છે. એમાંથી 2 ખાય છે અને 2 હસે છે, બરાબર ને? સ્ક્રીન ઉપર દેખાય છે ને તમને? તો હવે આપણે આપણી જે વાર્તા છે એ જોઈએ. ચલો ભાઈ, વાર્તાના ચિત્ર આવી ગયા છે, તમને દેખાય છે? જો હું છે ને સ્ક્રીન થોડીક મોટી કરું છું એટલે તમને દેખાય. જો પહેલાં આપણે આ 2 ચિત્ર જોઈએ, બરાબર? તો જો ચિત્રમાં શું દેખાય છે તમને? તો કે ઝાડ ઉપર છે ને એ વાંદરો છે અને તળાવમાં મગર છે, બરાબર? પેલું ચિત્ર આપણને દેખાય છે. હવે એના ઉપરથી આપણે વાર્તા જે છે એ લખવાની હોય તો આપણે શું લખીએ? તો આપણે એમ લખી શકીએ ને કે એક મોટું તળાવ હતું, બરાબર? એ તળાવના કિનારે એક જાંબુનું ઝાડ હતું. હવે તો કે જાંબુના ઝાડ ઉપર વાંદરો રહે છે અને નીચે તળાવમાં મગર રહે છે. હવે તો કે વાંદરો અને મગર છે એ બંને પાક્કા ભાઈબંધ. વાંદરો છે ને એ રોજ જાંબુના ઝાડ ઉપરથી જાંબુ છે ને એ લઈ અને મગરને આપે, અને એટલા સરસ મીઠા મીઠા જાંબુ હોય ને, અને મગરને એ જાંબુ ખાવાની ખૂબ જ મજા પડે, બરાબર? જો પેલું ચિત્ર આપણને એ જ કહે છે ને. સમજાયું બધાને? તો જ્યારે આપણે ચિત્ર ઉપરથી વાર્તા લખતા હોય ત્યારે આપણે પહેલાં આખું ચિત્ર શાંતિથી જોવાનું કે આપણને ચિત્રમાં શું કહે છે, બરાબર? તો જો આપણને ચિત્રમાં શું દેખાયું, મેં તમને આખું ચિત્ર પહેલાં દેખાડ્યું, પછી તમને
તળાવ, વાંદરો, મગર ને એ દેખાડ્યું. પછી એના ઉપરથી આપણે છે એક વાર્તાનું જે એક ચિત્ર છે એમાંથી એક ફકરો આપણે બનાવ્યો. બરાબર. હવે હું ફરીથી તમને કહું છું કે જો પેલું ચિત્ર આપણને શું કહે છે, તો કે જો ભાઈ તમને દેખાય છે એક મોટું તળાવ છે અને ઉપર વાંદરો છે અને નીચે મગર છે. બરાબર. જો હવે એકવાર મેં તમને શીખવાડી દીધું, હવે તમારે તમારી જાતે છે ને તમારી બુકમાં ફકરો લખવાનો છે. બરાબર. હું ખાલી તમને આઈડિયા આપીશ કે તમે કેવી રીતે લખી શકો ચિત્ર ઉપરથી. તો કે જો આપણે કેવી રીતે લખી શકીએ, તો કે જો ભાઈ આપણને વાંદરો દેખાય છે ને મગરે દેખાય છે અને ઝાડ પણ દેખાય છે. બરાબર. તો આપણે લખી શકીએ કે એક મોટું તળાવ હતું, તળાવના કિનારે એક જાંબુનું ઝાડ હતું. એ જાંબુના ઝાડ ઉપર વાંદરો રહે અને નીચે તળાવમાં મગર રહે. જો સમજાય છે ને બધાને? આવી રીતે આપણે ચિત્ર વાર્તા લખી શકીએ. બરાબર. એ જાંબુનું ઝાડ ઉપરથી વાંદરો છે એ મગરને જાંબુ આપે અને મગર છે એ મીઠા મીઠા જાંબુ ખાય અને મોજ કરે. બંને વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ. પછી જો આ બીજું ચિત્ર આપણને શું કહે છે? દેખાય છે તમને બીજું ચિત્ર ભાઈ? હા. તો કે મગર અને મગરી બંને વાતો કરે છે. જો તો એ બે શું વાતો કરતા હશે? તમને ભાઈ ખ્યાલ છે શું વાતો કરતા હશે એ બે? તો જો મગરભાઈ છે ને એ આ મગરી માટે, મગરી એટલે શું? તો કે મગરની પત્ની. બરાબર. તો રોજ છે ને મગરભાઈ મીઠા જાંબુ ખાય. તો એક દિવસ છે ને એ મગરી માટે જાંબુ લઈ ગયા. જો આપણને ચિત્રમાં દેખાય છે કે એ બે કંઈક વાતો કરે છે. તો જો આ મગરભાઈ છે ને એ મગરીને જાંબુ આપે છે અને મગરી જાંબુ ખાય છે અને એને લાલચ આવે છે. તો જો એ શું કહે છે? તો કે આ જાંબુ એટલા મીઠા હશે છે. બરાબર. જાંબુ એટલા મીઠા છે કે કેટલા સરસ જાંબુ છે, તો આ જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. બરાબર ને? એ એમ કહે છે. જો ભાઈ તમને બધાને સ્ક્રીન ઉપર દેખાય છે. હવે તમારે બધાએ તમારી જાતે છે એ તમારી જાતે લખવાની છે આ બીજા ચિત્ર ઉપરથી જોઈને ફકરો. તો જો ભાઈઓને મગરી બેનને લાલચ આવે છે. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. અરે વાહ, તમારી સ્ક્રીન ઉપર તમને જો, અરે વાહ, સ્ક્રીન ઉપર તમને સરસ મજાનું ચિત્ર દેખાય છે ને ભાઈ? હા, મગરની પીઠ પર વાંદરાભાઈ બેઠા છે. જો દેખાયું બધાને ચિત્ર? હા. હવે આ ચિત્ર ઉપરથી આપણે શું લખવાનું છે? તો કે આપણે એમ લખવાનું છે કે એક દિવસ મગરભાઈ છે એ વાંદરાને પોતાના ઘરે જમવા માટે લઈ જાય છે. બરાબર. તો જો ભાઈ હવે નીચે તો તળાવ છે અને તળાવમાં વાંદરાભાઈ છે એ જઈ શકે? તો કે ના ના. કેમ? તો કે વાંદરાભાઈ ઝાડ ઉપર રહે, એને તરતા આવડે નહીં. તો મગરભાઈ જે છે એ વાંદરાભાઈને એની પીઠ ઉપર બેસાડીને એના ઘરે જમવા માટે લઈ જવા તૈયાર. હવે જો એ બંને જાય છે, પછી મગર જે છે ને એ વાતો કરે છે કે મારી મગરી છે ને એ એમ કહેતી હતી કે જે જાંબુ ખાતા હશે આટલા મીઠા, એ વાંદરાભાઈનું કાળજું કેટલું મીઠું હશે. એટલે વાંદરાભાઈ છે ને એ ગભરાઈ જાય છે. બરાબર. હવે એને એમ થયું કે હું જઈશ એટલે આ મગરી જે છે એ મને ખાઈ જશે. બરાબર ને?
તો વાંદરાભાઈ છે ને એ ગભરાય છે, પણ એ ચાલાકી પર વાપરે છે. તો જો ભાઈ વાંદરાભાઈએ શું ચાલાકી વાપરી હશે આપણે વિચારી શકીએ? તો વાંદરાભાઈ એમ કહે છે મગરને કે વાંદરાભાઈ છે ને એ મગરને એમ કહે છે કે કે તમારે મને પહેલાં કેવું જોવે ને કે તમારે મારું કાળજું જોવે છે. એ કે કાળજું હું સાથે લઈને થોડી ફરું. એ કે એ તો ઝાડ ઉપર રહી ગયું. એ કે તમારે મને કેવું જોવે ને એ કે તો હું કાળજું લઈને આવત. જો તો એમ કે ચાલો કે આપણે પાછા કે જઈએ ને હું ઝાડ ઉપરથી કાળજું લઈ લઉં. તો મગર જે છે એને લઈ જાય છે પાછો ઝાડ પાસે. એટલે હજી તો અડધે જ હોય છે, થોડુંક જ દૂર હોય છે. ત્યાં તો વાંદરાભાઈ છે એ કૂદી અને ઝાડ ઉપર ચાલ્યા જાય છે, બરાબર. અને પછી એમ કહે છે, એ આપણે જોઈએ કે શું કહે છે. જો શું કહેતા હશે વાંદરાભાઈ, કોઈ વિચારી શકે? કેમ કે આપણે બધી આખી 3 ચિત્ર જોયા અને 3 ચિત્ર ઉપરથી વાર્તા લખી. હવે આ આપણું ચોથું ચિત્ર છે. જો તમને બધાને દેખાય છે ભાઈ? જાંબુનું ઝાડ છે અને વાંદરાભાઈ છે. તો એ વાંદરાભાઈ કહે છે કે કાળજું કાંઈ ઝાડ ઉપર થોડી રખાય કે કાળજું તો મારી પાસે જ હતું એમ કહે છે, બરાબર ને. વાંદરાભાઈ ચાલાકી વાપરે છે અને જીવ પોતાનો બચાવી લે છે. નહીતર જો એ મગરીબેનના ઘરે જાત તો મગરીબેન શું કરત આપણને બધાને ખબર છે, વાંદરાને ખાઈ જાત ને, એનું કાળજું ખાઈ જાત, બરાબર. એટલે વાંદરાભાઈ જે છે એ આવી ચાલાકી વાપરીને બચી ગયા. અને પછી એની અને મગરભાઈની દોસ્તી તૂટી ગઈ, બરાબર ને. તો હવે જો હું તમને એક પછી એક ચિત્ર દેખાડીશ, બરાબર. તમારે આખી વાર્તા જે છે એ યાદ કરવાની છે. બધા રેડી છો? કેમ કે મેં તમને 4 ચિત્ર ઉપરથી તમને વાર્તા તો સમજાવી દીધી. હવે તમારે એક એક ચિત્ર જોવાના છે અને વાર્તા વાંચવાની છે મારી સાથે, બરાબર. તો હવે આપણે જોઈએ. જુઓ તો ભાઈ પહેલું ચિત્ર આવ્યું. દેખાય છે બધાને સ્ક્રીન ઉપર પહેલું ચિત્ર? જો હું ઝૂમ કરું છું પહેલું ચિત્ર. જો હવે તમને ઝાડ છે ને પરફેક્ટ દેખાતું હશે. દેખાય છે ભાઈ? જો ઉપર વાંદરાભાઈ છે ઝાડની ઉપર અને મગર જોઈ મગર છે ને એ વાંદરાએ જાંબુ દીધું ને એ જાંબુ ખાય છે. જો તમને દેખાય છે? મને તો દેખાય છે. તમને દેખાય છે? તો જો એ બંને કેવા સરસ રીતે રહે છે. બંને ભાઈ ફ્રેન્ડ બની ગયા હતા પાક્કા. હવે તમારે વાર્તા લખવી છે ને આ એક ચિત્ર જોઈને, તો આ એક ચિત્ર જોઈને આપણે એક ફકરો લખીએ, બરાબર. જો બધાને દેખાય છે સ્ક્રીન ઉપર? તળાવના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું, બરાબર. જો આપણે પેલું ચિત્ર જોઈને જે વિવરણ કર્યું હતું ને એ બધું અહીંયા લખેલું છે. મેં તમને જે સમજાવ્યું હતું ચિત્ર જોઈને કે કેવી રીતે વાર્તા લખાય ચિત્ર ઉપરથી, જો તમે ધ્યાન રાખજો આપણે બધા જે બોલ્યા હતા ને એ બધું આમાં લખેલું જ છે. તળાવના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. તળાવમાં મગર અને ઝાડ પર વાંદરો રહે. બંને પાક્કા દોસ્ત, બરાબર. જો ભાઈ જાંબુનું કેવું ઝાડ હતું? તો કે મોટું જાંબુનું ઝાડ હતું. અને તળાવમાં મગર રહે અને ઝાડ ઉપર વાંદરો રહે. એ બંને કેવા? પાક્કા દોસ્ત. કેવા? આપણે એમ કહીએ ને બેસ્ટ ફ્રેન્ડ, એમ આ મારો સૌથી સારો ફ્રેન્ડ છે એમ. તો એ બંને છે એ પાક્કા દોસ્ત. વાંદરો મગરને રોજ જાંબુ ખવડાવે. મગરને તો મજા ને મજા. જો વાંદરો શું કરે તો કે મગરને રોજ જાંબુ ખવડાવે એટલે મગરને મજા ભાઈ. મગરભાઈને મજા પડી ગઈ,
બરાબર, જો સમજાયું બધાને? પેલું ચિત્ર આપણું અહીંયા પૂરું થાય છે અને એની સમજૂતી પણ પૂરી થાય છે, લખાણે એનું પૂરું થાય છે. તમને બધાને લખાઈ ગયું ભાઈ પેલું ચિત્ર જોઈને? હા, હું એકવાર ફરીથી બોલું છું એટલે તમારે લખાઈ જાય બધાને કે તળાવના કાંઠે એક જાંબુનું મોટું ઝાડ હતું. તળાવમાં મગર અને ઝાડ પર વાંદરો રહે, બંને પાક્કા દોસ્ત. વાંદરો મગરને રોજ જાંબુ ખવડાવે, મગરને તો મજા ને મજા. હવે ભાઈ જો તમારી સ્ક્રીન ઉપર બીજું ચિત્ર આવશે. આવ્યું? દેખાય છે બધાને? જો હું ઝૂમ કરું છું. હો, દેખાયું બધાને? હા, મગર અને મગરી. મગરી કોણ છે ભાઈ? તો કે મગરની પત્ની. બરાબર, જો આ ચિત્ર ઉપરથી શું દેખાય છે તમને? તો કે ભાઈ તળાવમાં મગર અને મગરી બે છે એ વાતો કરે છે. તો આપણે હવે એ ફકરો જોઈએ. જુઓ, એક દિવસ મગરે મગરીને જાંબુ આપ્યા. બરાબર, મગરીએ શું કર્યું? તો કે મગરીએ મગર પછી મગરી જે છે એ જાંબુ ખાય છે. બરાબર, તો જો એક દિવસ મગરે મગરીને જાંબુ આપ્યા. જાંબુ ખાતા જ મગરી ખુશ થઈ ગઈ. બરાબર, જો જાંબુ એટલા સરસ હતા અને મીઠા મીઠા હતા. તમને બધાને ભાવે ભાઈ જાંબુ? અત્યારે તો સિઝન છે જાંબુની, બરાબર ને? અત્યારે જાંબુ આવે અને જાંબુની કુલ્ફી પણ આવે. હો, મને તો બહુ ભાવે કુલ્ફી. હું જાંબુ ઓછા ખાઉં પણ જાંબુની કુલ્ફી બહુ ખાઉં. અરે બહુ ભાવે, મજા આવે. તો એવી જ રીતે જો હું છે ને આમ કુલ્ફી ખાઈને બહુ ખુશ થઈ જાઉં, મને બહુ મજા આવે. તો આ મગરી બેન છે ને તે જાંબુ ખાઈને બહુ ખુશ થઈ ગયા. જો જાંબુ ખાતા જ મગરી ખુશ થઈ ગઈ. તે કહે, જાંબુ ખાનારનું કાળજું કેવું મીઠું હશે, મને એનું કાળજું લાવી આપો ને. લે, જો એ શું કહે છે? તો કે જાંબુ કેટલા સરસ છે ને મીઠા મીઠા છે. તો આ જાંબુ એટલા મીઠા છે તો જાંબુ ખાનારનું કાળજું કેટલું મીઠું હશે, મને એનું કાળજું લાવી આપો ને. લે, આવું કંઈ કહેવાય? હે, તમને બધાને લાગે છે ભાઈ આવું આપણે કહેવાય? નો કહેવાય ને. તો આ મગરી બેન તો એમ કહે છે. મગરી બેનને લાલચ થઈ કે જાંબુ એણે ખાઈ લીધા, બરાબર ને? તો હવે એમ કે જાંબુ તો મીઠા છે, તો કે આ જાંબુ ખાનાર વાંદરાભાઈ છે એનું કાળજું કેટલું મીઠું હશે. જો આવી લાલચ છે ને એ મગરી બેનને થઈ. એટલે એ મગરને એમ કહે છે કે હવે મને તમે કાળજું લાવીને આપો. તો મગરભાઈ તો એને વિચારમાં પડી ગયા, કેમ કે મગર અને વાંદરાભાઈ છે ને એ બે કેવા હતા? તો કે એ બંને પાક્કા ભાઈબંધ હતા. હવે મગરી એમ કીધું મગરને કે મને તમે જે છે એ કાળજું લાવી આપો. તો હવે મગરભાઈ જે છે એ વિચાર કરે છે અને ઓ ભાઈ મગરભાઈ છે ને એ થોડાક ટેન્શનમાં આવી ગયા છે કે મગરીએ મારી પાસે શું માંગી લીધું, એમ કે કાળજું માંગી લીધું વાંદરાભાઈનું. હવે તો એ વિચારે છે કે હવે હું કાળજું કેવી રીતે લાવું એમ. તો જો મગરભાઈ શું કરે છે, આપણને ચિત્રમાં દેખાય છે કે મગરભાઈ જે છે એ વાંદરાને લઈને જાય છે. તો આપણે જોઈએ હવે. એક દિવસ મગરે વાંદરાને કહ્યું, મિત્ર મારે ઘેર જમવા ચાલ, મારી મગરી ખૂબ જ આગ્રહ કરે છે. જો હવે મગરભાઈ છે ને એ વિચારે છે, બરાબર? મગરભાઈને આઈડિયા આવે છે કે હું વાંદરાભાઈને કેવી રીતે લઈ જાઉં, કેમ કે એ સાચું તો બોલી ન શકે.
કે મારી મગરીને કાળજું ખાવું છે એમ, કે તમે ચાલો, એવું કાંઈ બોલે તો વાંદરાભાઈ જાય? નો જ જાય ને. તો એ એમ કહે છે કે મારા ઘરે તમે જમવા આવો. તો હવે વાંદરાભાઈ અને મગરભાઈ બે કેવા દોસ્ત છે, પાક્કા. તો એ એને બોલાવે છે તો વાંદરાભાઈ જાય ને ભાઈ, કે હા મારો ભાઈબંધ મને બોલાવે છે ઘરે જમવા, તો હું કેમ ન જાઉં. તો જો મગરભાઈ શું કહે છે, તો કે મિત્ર કે મારે ઘેર જમવા ચાલ. જો એમ કહે છે કે મારા ઘરે તું જમવા ચાલ, કે મારી મગરી છે ને કે ખૂબ આગ્રહ કરે છે, એટલે કે આગ્રહ એટલે કે બહુ કહે છે એમ, કે તમે વાંદરાભાઈને ઘરે જમવા લઈ આવો, વાંદરાભાઈને ઘરે જમવા લઈ આવો એમ. તો વાંદરાભાઈ શું કરે છે, તો કે મગરની પીઠ પર બેસી વાંદરો ઉપડ્યો. એટલે કે મગરની પીઠ પર બેઠે છે વાંદરાભાઈ. કેમ કે તળાવ છે અને પાણીમાં વાંદરાભાઈને તરતા આવડે ભાઈ? ના હો, નો આવડે. એટલે એ શું કરે છે, તો કે મગરને પીઠ ઉપર બેઠી જાય છે. તળાવ વચ્ચે મગરે કાળજાની વાત કરી. જો હવે જે છે ને એ મગરભાઈ બોલી જાય છે કે મારી મગરી આમ કહેતી હતી કે કાળજું કેટલું મીઠું હશે. બસ આટલું સાંભળી અને વાંદરાભાઈ છે ને એ ગભરાઈ ગયા. મગરભાઈ છે ને આમ વાત કરે છે કે મારી મગરી એમ કહેતી હતી કે આ જાંબુ આટલા મીઠા છે, તો જાંબુ ખાનારનું કાળજું કેટલું મીઠું હશે. બસ આટલી વાત સાંભળી અને વાંદરાભાઈ ગભરાઈ જાય છે, કારણ કે છે તો મગર જ તે અને મગરી. હવે તમે બધાએ મગરને જોઈ છે ને, મગર મોઢું ખોલે એટલે જ આપણને બીક લાગે. તો વાંદરાભાઈ તો એટલા ગભરાઈ ગયા કે હવે હું શું કરું. તો જો હવે એ ગભરાઈ ગયા છે ને, પણ તોય વાંદરાભાઈ છે ને એ ચાલાકી વાપરશે હો. જો વાંદરાભાઈ શું ચાલાકી વાપરશે તમારે જોવું છે. જો વાંદરાભાઈ તમને દેખાય છે ઝાડ ઉપર? હા, મને બી દેખાય છે હો. તમને તો દેખાતા જ હશે, સ્ક્રીન ઉપર દેખાય છે ભાઈ બધાને? હા દેખાય છે હો. વાંદરાભાઈ છે ને એ ઝાડ ઉપર આવી ગયા છે કૂદકો મારીને, અને ઝાડ ઉપરથી કાંઈક બોલે છે. જો હવે વાંદરાભાઈ શું બોલતા હશે આપણે વિચારવાનું છે. તો હવે આપણે જોઈએ. દેખાય છે બધાને સ્ક્રીન ઉપર? હા, જો કે વાંદરો ચાલાક હતો. તે કહે દોસ્ત, પહેલાં કેવું હતું ને એ તો જાંબુના ઝાડ પર છે. જો કાળજાની વાત કરીને કે કાળજું કેટલું મીઠું હશે એવું કીધું. તો વાંદરો છે ને એ ચાલાક હતો, એટલે હવે એને પહેલાં તો એ ગભરાઈ ગયો કે હવે આ તો એમ કહે છે કે એને કાળજું ખાવું છે મારું. તો વાંદરાભાઈ તો પહેલાં ગભરાઈ જાય છે અને પછી ચાલાકી વાપરે છે ને એ મગરને કહે છે કે લે કે ભાઈબંધી કે તારે મને પહેલાં ન કહેવાય. કે એ તો જાંબુના ઝાડ ઉપર જ રહી ગયું. કાળજું તો મારું કે હું કાંઈ સાથે લઈને નથી આવ્યો, કે મારું કાળજું તો જાંબુના ઝાડ પર રહી ગયું. હવે જો કાળજું વગર માણસ જીવે ભાઈ? નો જ જીવે ને. તો મગરને એટલું સમજમાં આવ્યું નહીં, બરાબર ને? મગરને એવી કાંઈ ખબર પડી નહીં કે કાળજા વગર માણસ જીવી શકે નહીં. તો એમ કહે છે કે ચાલ પાછા આપણે લઈ આવીએ. જો હવે એ વાંદરો એમ કહે છે કે ચાલ આપણે લઈ આવીએ, મગરને એમ કહે છે. તો મગરભાઈ પાછા એને લઈ બી જતા હશે ને, કેમ કે એને એવું કાંઈ સમજમાં જ ન આવ્યું મગરને કે કાળજા વગર વાંદરો કાંઈ જીવી થોડી શકે. તો એ કાળજું નીકળે ભાઈ. તોય તે વાંદરાભાઈ જો એટલા ગભરાઈ ગયા ને ચાલાકી વાપરે છે કે મારું કાળજું છે એ ઝાડ ઉપર છે. અને મગરભાઈ છે એણે વિચાર્યું નહીં, એને કાંઈ ખબર જ ન પડી
કે કાળજું જે છે એ અંદર હોય અને કાળજું કાંઈ બહાર થોડી નીકળે, આપણે થોડી ને બહાર કાઢી શકીએ ભાઈ. એવું કાંઈ થોડું કે કાઢીને ઝાડ ઉપર વાંદરાભાઈ મૂકી દે. મગરભાઈ એવું સમજી શક્યા નહીં અને પાછા જાય છે એ લોકો. જો બંને પાછા વળ્યા, કિનારો આવતા જ વાંદરો કૂદી ગયો. જો વાંદરાભાઈએ શું કર્યું, હજી તો કિનારો આવે છે, એકદમ કિનારો આવી પણ નહોતો ગયો ત્યાં તો કૂદકો મારી અને ઝડપથી ઝાડ પર ચડી જાય છે. બરાબર. અને ઝાડ પરથી કહે છે કે કાળજું આપીને મારે મરવું છે, એ તો મારી પાસે જ છે. જો વાંદરાભાઈને ખબર પડી ગઈ કે કાળજું મારું એ લઈ લેશે તો હું તો મરી જ જઈશ એમ, તો કે કાળજું આપીને મારે મરવું છે, એ તો મારી પાસે જ હતું. જો એ પછી કહે છે મગરને કે કાળજું તો મારી પાસે જ હતું. હવે જો ભાઈ એ બંને કેવા પાક્કા મિત્ર હતા ને, પણ મગરીની લાલચના કારણે મગર અને વાંદરાભાઈની દોસ્તી તૂટી ગઈ. કારણ કે મગર જે છે એને કહે છે કાળજું આપવાનું, બરાબર ને, તો એ બેયની દોસ્તી ભાઈ તૂટી ગઈ. કારણ કે ખાલી મગરે વાંદરાને એમ જ કીધું હતું કે તમે મારા ઘરે જમવા ચાલો, બરાબર ને. તો જતાં જતાં પછી મગરભાઈએ વાત કરી, પછી વાંદરાભાઈએ ચાલાકી વાપરી. જો ભાઈ વાંદરાભાઈએ ચાલાકી ન વાપરી હોત તો અત્યારે વાંદરાભાઈ જે છે એ મગરીની ઝાડમાંથી બચી શક્યા ન હોત, બરાબર ને. એટલે જો વાંદરાની અને મગરની દોસ્તી મગરીની લાલચના કારણે તૂટી ગઈ. તો આપણને આ વાર્તા ઉપરથી શું બોધ મળે એ આપણે વિચારવાનું છે. જો આ વાંદરાભાઈ છે ને એ બી વિચારે છે કે આમાંથી આપણને બોધ શું મળ્યો હશે. આ વાંદરાભાઈ વિચારે છે, તમે વિચારો. ચલો, આવી ગયું યાદ બધાને? તો જો હવે આપણે વાંદરાભાઈને જો જવાબ મળી ગયો એટલે વાંદરાભાઈ કેટલા ખુશ થઈ જાય છે. જો કે હા મને જવાબ મળી ગયો, મને જવાબ મળી ગયો. આપણે વધુ પડતી લાલચ ન કરવી જોઈએ. આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે વધુ પડતી લાલચ ન કરવી જોઈએ, બરાબર ને. તમને બધાને સમજાઈ ગયું? હા કે ના? કારણ કે આ વાર્તા તમારે છે ને તમારા મમ્મીને કહેવાની છે, મમ્મીને અને પપ્પાને, બરાબર. એટલે તમારે બોધની સાથે પણ વાર્તા કહેવાની છે. એટલે પહેલાં તમને વાર્તા આવડવી જોવે, પછી તમે બોધ કહેશો ને. તો આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે વધુ પડતી લાલચ ન કરવી જોઈએ. સમજાઈ ગઈ વાર્તા બધાને? પણ હવે છે ને મને ત્યારે જ ખબર પડશે કે તમે થોડાક સવાલના જવાબ આપશો, તો મને ખબર પડશે કે તમને વાર્તા આવડી કે નહીં, બરાબર. જો આ વાંદરાભાઈ બી તમારી જેમ વિચારશો સવાલના જવાબ. જો પહેલો સવાલ શું છે, તો કે વાંદરો ક્યાં રહેતો હતો? આવી ગયું યાદ? વાંદરો છે એ જાંબુના ઝાડ ઉપર રહેતો હતો, બરાબર ને. હવે તો કે મગરીએ મગરને શું કહ્યું? તો કે મગરીએ મગરને કહ્યું કે જાંબુ ખાનારનું કાળજું કેટલું મીઠું હશે, બરાબર ને. વિચારો છો ને તમે બધા? તો જવાબ આવડી ગયો તમને બધાને કે મગરીએ મગરને એમ કીધું કે જાંબુ ખાનારનું કાળજું કેટલું મીઠું હશે. હવે એના પછીનો સવાલ જોઈએ આપણે. આ વાંદરાભાઈ બી તમારી જેમ વિચારે છે. જુઓ વાંદરો કેમ ગભરાઈ ગયો? તો કે કાળજાની વાત સાંભળીને વાંદરો ગભરાઈ ગયો. યાદ આવી ગયું ને તમને બધાને? કાળજાની વાત સાંભળીને વાંદરો ગભરાઈ ગયો. વાંદરાએ કઈ ચાલાકી વાપરી? યાદ છે ને બધાને? હજી હમણાં જ આપણે સમજ્યા. વાંદરાએ ચાલાકી વાપરી અને મગરને કહ્યું
લે કે તમારે મને પહેલાં કહેવાય ને કે મારું કાળજું તો જાંબુના ઝાડ પર રહી ગયું કે ચાલો આપણે લઈ આવીએ. બરાબર. હવે આ વાર્તા ઉપરથી શું બોધ મળે છે આપણને? તો કે આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે ક્યારેય લાલચ કરવી જોઈએ નહીં. વધુ પડતી લાલચ ક્યારે પણ ન કરવી જોઈએ. બરાબર. ચલો હવે તમને બધાને વાર્તા સમજાઈ ગઈ હશે અને તમને બધાને વાર્તા જોવાની મજા આવી ને ભાઈ? આજે તમે ઘણા બધા વાંદરા જોઈ લીધા છે હો. હા, વાંદરાને મસ્તી કરતા બી જોઈ લીધા તમે લોકોએ. બધાને સમજાઈ ગયું વાર્તા? સમજાઈ ગઈ હશે બધાને. તો ભાઈ બધાને થેન્ક યુ અને નેક્સ્ટ લેક્ચર સુધી બધાને બાય બાય. ખુદા હાફિઝ. ટેક કેર એન્ડ સ્ટે સેફ. બાય બાય.